વિદ્યુત ક્ષેત્રો આપતું અને ઋણ અહીંયા તો P બિંદુ Q આ A B। પ્રશ્ન નંબર 3 વાંચો તો ત્રીજા પ્રશ્નમાં આપણને પૂછેલ છે એક નાના ધન વિદ્યુત ભારને Q થી P લઈ જતા ક્ષેત્ર વડે થયેલ કાર્યનું ચિહ્ન જણાવો। આ મહત્વનું ક્ષેત્ર વડે કાર્ય, કારણ કે આવી નિશાની આપણે અગાઉ શોધી ગયા કાર્ય। બાહ્ય બળ વડે કાર્ય પૂછે તો હંમેશા કેવું આવે ધન, આવી જ આકૃતિ દોરાઈ હતી ફેરબુકમાં બીજા લેક્ચરમાં। બાહ્ય બળ વડે કાર્ય હોય તો આપણે ચોખ્ખી જ ના પડી હતી, હંમેશા બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું લેવાનું હોય ધન જ લેવાનું। પણ વિદ્યુત બળ વડે થતું કાર્ય એનું ઠેકાણું નહોતું, અમુક વાર ધન આવતું હતું, અમુક વાર શું આવતું હતું ઋણ। તો એ ક્ષેત્ર વડે કાર્ય એટલે વિદ્યુત બળ વડે જ થયું। હવે એ નક્કી કરવા માટે આપણે બળ અને સ્થાનાંતરની દિશા જોવી પડે, એ સહેલું પડે। તો આમાં વિદ્યુત ભારને ક્યાં લાવો છો તમે? Q થી P, એટલે Q થી P એટલે વિદ્યુત ભારનું જે સ્થાનાંતર રહ્યું Q થી P એટલે આમ થયું, આ એનું શું થઈ ગયું સ્થાનાંતર। વિદ્યુત બળ કઈ દિશામાં લાગે? વિદ્યુત બળ કઈ દિશામાં હોય? ક્ષેત્ર રેખાની દિશામાં હોય। ત્યારે કીધું તું મેં, આ લેક્ચર બીજો લેક્ચર લીધો હતો ને આનો, ત્યારે આપણે વાત થઈ હતી E બરાબર F/Q, આવું પહેલા ચેપ્ટરનું સૂત્ર છે। આ બે સદિશ હોય તો બેની દિશાઓ કેવી હોય? એ સરખી જ હોય। એટલે આમાં વિદ્યુત બળ કઈ દિશામાં હોય? તો ક્ષેત્ર રેખા બહાર નીકળે છે, તો વિદ્યુત બળ દોરવું હોય ક્યાં આવે? આમ। હવે એવી બુદ્ધિ પહોંચે તો કામનું ને પણ, બાકી હેલું જ લાગે બધું। તો વિદ્યુત બળને સ્થાનાંતર કેવી દિશામાં થાય? વિરુદ્ધ, એટલે કાર્ય કેવું મળે? ઋણ। ઓ વિદ્યુત બળને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોવાથી સીધું કાર્ય આપણે લખી શકીએ ઋણ આવશે। તો અહીંયા પહેલા હવે યાદ રાખજો, હવે નહીં કહું બીજી વાર। વિદ્યુત બળની દિશા પૂછું તો ક્ષેત્ર રેખા દોરેલી હોય એ દિશામાં જ વિદ્યુત બળ આવે, એટલે અહીંયા આપણે લખી દઈએ સ્થાનાંતર, તો Q થી P તરફ એ રકમમાં આપી દીધું। ક્ષેત્ર વડે થતું કાર્ય એટલે વિદ્યુત બળની નિશાની અથવા એની દિશા, તો વિદ્યુત બળ હોય વિદ્યુત ક્ષેત્રની દિશામાં, એટલે ક્ષેત્ર રેખાની દિશામાં। તો ધન વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખા છે P થી Q, ટૂંકમાં બે પરસ્પર કેવા મળ્યા? વિરુદ્ધ, એટલે પરસ્પર વિરુદ્ધ હોવાથી, બળ અને સ્થાનાંતર વિરુદ્ધ હોવાથી કાર્ય ઋણ મળે। એટલે ત્રીજા પ્રશ્ન જવાબ। ચોથો પ્રશ્ન આને આ જ છે, પણ એમાં જો બળનો પ્રકાર બદલાઈ ગયો, વાંચો। કયા વિદ્યુત ભારને લાવવાનું કીધો? ઋણ વિદ્યુત ભારને ધન? હા, નાના ઋણ વિદ્યુત ભારને લાવવાનો। હવે અહીંયા ધનને લાવો ઋણને લાવો કંઈ ફેર નથી પડતો, મૂળ મુદ્દો આવડો આ છે, બળ કયું લાગે, બરાબર? તો એમાં બાહ્ય બળ વડે થતું કાર્ય પૂછવું છે, તો એ ગોતવા જ ન જવાનું। બાહ્ય બળ વડે કાર્ય આજકાલ ને પરમ દિવસે, એટલે ટૂંકમાં હંમેશા ધન જ હોય। એટલે બળના પ્રકાર ઉપર કાર્યની સંજ્ઞા જે છે એ આવશે। પ્રશ્ન નંબર 5મો શું કીધું એમાં? બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે ઘટે, એટલે ઋણ વિદ્યુત ભાર એટલે આ રહ્યું માઇનસ। બી થી એ જાય, બે વચ્ચે શું થાય? અપાકર્ષણ। અપાકર્ષણ થાય તો વેગ ઘટે, વેગ ઘટે, ગતિ ઉર્જા શું થઈ જાય? ઘટે। કઈ જગ્યાએ ગતિ ઉર્જા વધારે હોય? બી પાસે વધારે હોય, એટલે ઘટાડો થાય। લખ નાખવાને ઝડપથી કે એક નાના ઋણ વિદ્યુત ભારને
બી થી એ લઈ જતા અપાકર્ષણ બળને લીધે વેગ ઘટે અને તેથી ગતિ ઉર્જા પણ ઘટે. મોટી તારવણી ભણવાની. બિંદુવત વિદ્યુત ભારનું સ્થિતિમાન આપણે મેળવી ગયા, એવી જ રીતે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન ગોતશું. જેમ પહેલા ચેપ્ટરમાં પહેલા આપણે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ગોતી ગયા હતા, પછી ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર મેળવ્યા હતા અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર. આમાં ભગવાનની દયાથી બે કિસ્સા ન થાય આપણને. એક કોમન સૂત્ર છે, પછી એના જે ખાસ કિસ્સા લખશું ને એમાં બે આવી જશું કે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર સ્થિતિમાન કેટલું મળે અને વિષુવ રેખા ઉપર કેટલું મળે. બરાબર. એટલે સૂત્ર તારવણી લેન્ધી, પણ એમાં 2-3 વસ્તુઓનો પ્રયોગ આવશે એ પહેલાંથી તમે સમજી, જેથી વચ્ચે તકલીફ ન પડે. તો પહેલી બાબત ત્રિકોણનો નિયમ સદિશ સરવાળાનો. તો સદિશ સરવાળાના ત્રિકોણના નિયમ મુજબ એક સદિશનું શીર્ષ એના ઉપર બીજા સદિશનું પૂછ, એટલે આ મળે આપણને પરિણામી સદિશ આર. તો આમાં આપણે લખીએ છીએ આર સદિશ બરાબર એ સદિશ વત્તા બી સદિશ. પણ મૂલ્ય કંઈ ત્રિકોણના નિયમથી ન મળે, એ સમાંતર બાજુ ચતુષ્કોણથી જ મળે. તો આનું મૂલ્ય લખવું હોય, સદિશ આરનું મૂલ્ય માન, તો એ આપણે લખીએ છીએ વર્ગમૂળમાં a² વત્તા b² વત્તા 2ab cos થીટા. આવું આવે. હવે તમે 11મા ધોરણમાં સદિશના સરવાળા સાથે સાથે બાદબાકીએ ભણેલા હતા. બરોબર. બાદબાકીમાં હકીકતમાં શું કરતા હતા, a માઇનસ b લખેલું હોય ને તો સદિશ એમાં માઇનસ b સદિશ ઉમેરતા હતા, કરતા હતા સરવાળો, આમ લખેલું હોય તો આને આવું જ વંચાય. કારણ કે બાદબાકી સદિશમાં થતી નહોતી, એટલે એ સદિશમાં તમે માઇનસ બી સદિશ ઉમેરતા હતા. બરોબર. તો જ્યારે આવું જોવા મળે કે આર સદિશ બરાબર એ સદિશ ઓછા બી સદિશ, તો ત્યારે મૂલ્યમાં શું ફેર પડે? તો આર સદિશનું મૂલ્ય, કારણ કે આના મૂલ્ય કોઈ દી તમે 11મા ધોરણમાં મેળવા જ નથી, બાદબાકી સરવાળાના જ મેળવા. એટલે આનું મૂલ્ય આવે આર બરાબર વર્ગમૂળમાં a² પ્લસ b², પણ આવડું આ પદ રહ્યું ની પ્લસની જગ્યાએ થઈ ગયા માઇનસ, જે અત્યાર સુધી ક્યાંય ન થાય. આમાં આવશે -2ab cos થીટા. આના ઉપરથી જ છે, પણ સરવાળાની જગ્યાએ બાદ બાકી હોય ને ત્યારે અહીંયા આવડું આ પદ શું થઈ ગયા છે, માઇનસ. આ સિવાય એક પ્રયોગ આવશે દ્વિપદી પ્રમેયનો. દ્વિપદી પ્રમેય, જે જ્યારે ઘાતાંકો અલગ અલગ અથવા તો ઠેકાણા વગરની આપેલી હોય 3/2, -2, -1/2, તો એમાં કોઈ વિસ્તરણ કામમાં ન આવે, દ્વિપદી પ્રમેય જ આવે. આ શું લખે? હવે પોપટ શું લખે? તો શું ઠીક કરે? લાય તો લે આવડી. કેટલા માર્ક આવ્યા? 50 માંથી 100 માંથી. તો 100 માં 3 આવી ગયા. શું ભણાવ્યું બોલ તો? ખબર? શું ભણાવ્યું? આ નહીં આવડે તને આવડશે તારવણી એમ. તો દ્વિપદી વિસ્તરણમાં આવશે આ પ્રમાણે 1 + x ની n ઘાત હોય ત્યારે. તો દ્વિપદી વિસ્તરણમાં જે મોટી ઘાતાંકવાળા પદ હોય ને એ અવગણવાના જ હોય. નિયમ છે. મોટી ઘાતાંકવાળા પદો હંમેશા અવગણવાના હોય.
એટલે મોટી ઘાત એટલે 2 કરતાં મોટી 3 4 5 6 7 એવી ઘાતાંક. તો આનું વિસ્તરણ થાય 1 પ્લસ nx, આવું વિસ્તરણ થાય, પ્લસ આગળના પદ અવગણવાના. આનો ઉપયોગ આવશે તો દ્વિપદી વિસ્તરણ કરવાની પહેલી અને મહત્વની શરત, પહેલું પદ એકડો હોવું જોઈએ, બાકી ન થાય. આ પદ ફરજિયાત એકડો ન હોય તો કરી નાખવાનું એકડો. દાખલા તરીકે આવું આપ્યું, હાલો હવે આનું વિસ્તરણ થાય આપણાથી. ઘાતાંક જ્યારે અચરજ પ્રમાણ એવી હોય ને તો આનો જ ઉપયોગ આવશે ફિઝિક્સમાં. હવે -5/2 એનું કંઈ ન થાય તો શું કરવાનું? એમાં તો દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરવાનો. એના માટે પહેલું પદ એકડો કરવો જોઈએ. એકડો કરવા માટે શું કરશો તમે? આમાં x વડે ગુણીને x વડે શું કરી નાખવાનું? અને આવડું આ પદ અંદર જવા દો, એટલે એ અંદર જવા દો તો આવું થઈ જાય x/x વત્તા y/x -5/2. તો આનું થઈ ગયું x(1 + y/x -5/2. હવે વિસ્તરણ થાય. આમાં આની જગ્યાએ કયું પદ આવ્યું? y/x. nની જગ્યાએ શું આવ્યું? -5/2. તો પદ 2 જ યાદ રાખવાના છે, ધ્યાન રાખજો. અને આનો ઉપયોગ આવશે. એટલે આ માથાકૂટ અમથી નથી હાલતી. તમારે આ મોટું સૂત્ર મેળવશો એમાં આવા ઘણા બધા પદ આવશે. તો ત્યારે દ્વિપદી વિસ્તરણનો જ ઉપયોગ આવે. ધારો કે આવું આપ્યું હોય તો 1 - x - n ઘાત. તો પહેલું પદ તો એકડો જ આવે, પછી આ માઇનસ એ એમનામ આવે, આ ઘાતાંક આગળ વિથ નિશાની -n ઇન્ટુ x, વધારાના પદ અવગણો. તો આ થઈ જાય -1 + nx. આવું સિમ્પલ વિસ્તરણ થઈ જવા. બરાબર. તો આ બે બાબતનો આપણે ઉપયોગ કરવાનો છે, એક આવડિયા બાબત અને એક આ તારવણીમાં. બરાબર. ઝડપથી આને લખી નાખો, પછી તારવણી ચાલુ કરી. 3 માર્ક અથવા 4 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન. વિદ્યુત ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવું. તો મેળવીએ આપણે. અને 2 માર્કમાં અમુક વખત એના ખાસ કિસ્સાઓ પણ આવશે. ખાસ કિસ્સામાં સૂત્ર ન તારવવાનું હોય, ખાલી 2 મુદ્દા વિશે લખો. ધ્યાનથી ભણજો. તો પહેલા એક ડાયપોલ દોરી. આ એક વિદ્યુત ડાયપોલ. એટલે અહીંયા કયો વિદ્યુત ભાર હોય? પ્લસ ક્યુ. તો ડાયપોલ માટે અહીંયા કેવો હોવો જોઈએ? -q. એટલે એટલું ને એટલું મૂલ્ય પણ વિજાતીય પ્રકાર. આ બે વચ્ચેનું ટોટલ અંતર 2a. આનું મધ્ય બિંદુ હું લઈ લઉં. મધ્ય બિંદુને આપણે કહી દઈએ. એટલે આવડું આ અંતર હશે a, અને આ અંતરે a. આ બે અંતર આપણી પાસે છે. હવે એક બિંદુ ધ્યાનમાં લો કે જ્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવાનું છે. હવે એ બિંદુ નથી અક્ષ ઉપર લેવાનું, નથી વિષુવ રેખા ઉપર, ત્રાંસુ. અહીંયા એક બિંદુ લઈ લઈએ આપણે. ધારો કે આ છે પોઈન્ટ P, બિંદુ P, જ્યાં આગળ સ્થિતિમાન ગોતું. તો પહેલાં તો જોડી દો બધાને. એટલે આને જોડી દઈએ આપણે. આ અંતરને આપણે નામ આપી દઈએ R1 અંતર. આને નામ આપી દઈએ R2 અંતર. મધ્ય બિંદુ નહીં જોડ દો. તો મધ્ય બિંદુને આપણે જોડી દીધું. આ ખૂણો થીટા જેટલો લઈ લઈએ. મધ્ય બિંદુને જોડ્યું એ અંતરને આપણે નામ આપી દઈએ આકૃતિ પૂરો. બરાબર. હવે ડાયપોલ છે તો ડાયપોલ મોમેન્ટ આવવાની. આની અંદર એક ચોખવટ કરી નાખવાની.
કે આર અંતરો જે રહ્યા એ કરતાં મોટા છે, મોટા ને ખૂબ મોટા છે. એટલે આ ક્રમના જે અંતર દેખાય ને તમને એ આની સરખામણીમાં ઘણા બધા મોટા મીટરના ક્રમના આવશે અને આ મિલીમીટરના ક્રમ. એટલે આ પહેલી ચોખવટ. એટલે જ્યાં જ્યાં તમારે કદાચ આરની સરખામણીમાં એને અવગણવું હોય તો અવગણી શકો. એ સિવાય ડાયપોલ મોમેન્ટ, તો ડાયપોલ મોમેન્ટ આપણે લખી નાખીએ. ડાયપોલ મોમેન્ટ P બરાબર શું લખાય? Q ઇન્ટુ 2A. આને નામ આપી દઈએ શિરોબિંદુઓને. આ P છે, આને કહી દઉં હું A, અને B, અને આ બિંદુઓ. તો બ્લુ પેનથી દર્શાવ્યા ને એ શિરોબિંદુ છે અને બ્લેક પેનથી દર્શાવી રાશિ. બરાબર? તો ડાયપોલ મોમેન્ટ આટલી મળે છે. દિશા ક્યાં આવશે? ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય? ઋણથી ધન. ઋણથી ધન એટલે B થી A. આ ડાયપોલ મોમેન્ટ મળશે આપણને. બરાબર? હવે તારવણી શરૂ કરી. તો લખાણ બહુ લખવાનું નથી, માત્ર ગાણિતિક સ્ટેપો જ આવશે. એટલે સીધે સીધો પહેલો જ મુદ્દો કે આકૃતિ પરથી અથવા આકૃતિ મુજબ એક વિદ્યુત ડાયપોલને લીધે P બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. કોઈ ડિસ્ક્રિપ્શન નથી આપવાનું કે એક ડાયપોલ છે, એના વિદ્યુતભાર આટલા છે, એનું અંતર આટલું છે, એક બિંદુ છે, એનું અંતર R1 છે, એનું આટલું, એ કંઈ નથી લખવાનું. સીધું જ P બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન ગોતવું. કેટલા સ્થિતિમાન મળે? જેટલા વિદ્યુતભાર હોય એટલા. કેટલા વિદ્યુતભાર દેખાય? 2. તો 2 સ્થિતિમાન. એટલે P બિંદુએ આપણે ડાયરેક્ટ સ્થિતિમાન લખીએ. P બિંદુએ કુલ PD VP ઇક્વલ ટુ V1 પ્લસ V2. નિશાની લેવાની કે નહીં? અદિશ રાશિ છે, અદિશ રાશિમાં નિશાની આવે એટલે નિશાની આરે લખી V1. એટલે આનું તો KQ અપોન આ વિદ્યુતભારનું સ્થિતિમાન ક્યાં ગોતવું આપણે? P બિંદુએ. તો વિદ્યુતભારથી P બિંદુનું અંતર કેટલું છે? R1. એટલે છેદમાં આવશે R1 પ્લસ V2 એટલે આનું પણ માઇનસ Q એટલે માઇનસ KQ છેદમાં આનું પણ અહીંયા જ ગોતવું અંતર R2 પ્લસ માઇનસ માઇનસ અને KQ હું કોમન કાઢી નાખું. અંદર વધશે 1/R1 માઇનસ 1/R2. સમીકરણ નંબર 1. તારવણી પૂરી. આ જ હડકતો પ્રશ્ન. તારવણીની અંદર બીજું ક્યાંય તકલીફ નહીં પડે. આ કાઉન્સ આપણે ગોતવાનો છે. આ કાઉન્સનો જવાબ મળી જાય એટલે સૂત્રની તારવણી આવી ગઈ. કાઉન્સનો જવાબ મેળવવામાં આપણે ખાલી 1/R1 જ મેળવશું. 1/R2માં આપણે એમ જ લખવાનું છે તેવી જ રીતે. એ તારવવાનું નથી, ખાલી 1/R1 મેળવવાનું. હવે એ કઈ રીતે ગોતવું? 1/R1 નથી આમાં કાટકોણ ત્રિકોણ બનતો, નથી સમબાજુ ત્રિકોણ બનતો. ત્રિકોણ બને છે પણ ઠેકાણા વગર. તો ભૂમિતિ તો વાપરી નથી એકાદી. બરાબર? તો ભૂમિતિ વગર એક જ વિકલ્પ આપણી આગળ રહે, સદિશ. કારણ કે સદિશમાં ત્રિકોણ બને. સદિશ સરવાળાનો નિયમ હોય તો ત્રિકોણ બને. એટલે હવે આને ગોતવાનું છે. તો બેમાંથી કોઈ એક કટકો લેવાનો ઈચ્છા પડી. ધારો કે ઉપરનો કટકો લઈ આપણે અને એને અહીં દૂર. તો આકૃતિ પરથી અહીંથી સાચી તારવણી ચાલુ. આકૃતિ પરથી તો અહીંયા હું જે બીજી આકૃતિ દોરીશ એ દોરવી જરૂરી નથી. ચોપડામાં દોરવાની, પરીક્ષામાં જરૂરી નથી. 2-5 વાર આ તારવણી લખશો ને એટલે યાદ રહી જ જવાની આપણે. તો ઉપરનો ત્રિકોણ આપણે દોરીએ તો એ ત્રિકોણ આવી જ થાય. OAP. હવે આમાં સદિશ દર્શાવો. પ્રશ્ન એ છે તો આનું મૂલ્ય એ છે આ રહ્યું. તો એને એ નથી લખવાનો,
એ સદિશ લખવાનો. બોલો એ સદિશની દિશા ક્યાં આવે? ડાયપોલ મોમેન્ટની દિશામાં. ડાયપોલ મોમેન્ટ ક્યાં હોય? ઋણથી ધન. એટલે એ સદિશની દિશા ઉપર જ આવશે. તો એ સદિશ આમ દોરવાનું. ત્યાર પછી R1 સદિશ. તો આને અને આને જોડતો સદિશ. હકીકતમાં આર સદિશનું નામ શું ફિઝિક્સમાં? સ્થાન સદિશ કહીને આપણે. તો સ્થાન સદિશ તમે જુઓ તો એ બિંદુથી પી બિંદુને જોડતો છે. એટલે કોનું સ્થાન દર્શાવે છે? એ પીનું. કોની સાપેક્ષે? એની સાપેક્ષે. એટલે R1 સદિશ આમ આવે. આ થઈ ગયો R1 સદિશ. આવડો આ સ્થાન સદિશ જ છે. તો એ કઈ બાજુ આવશે? O થી P તરફ કે P થી O તરફ? O થી P તરફ. તો આ ત્રિકોણ તૈયાર સદિશ સ્વરૂપે. આ સદિશાર. એટલે આને પરીક્ષામાં દોરવો જરૂરી નથી, તમારે ખાલી અત્યારે જાણકારી માટે. તો આમાં સદિશ સરવાળાનો ત્રિકોણનો નિયમ તમે એપ્લાય કરો. હાલો, સદિશ સરવાળાનો ત્રિકોણનો નિયમ આવું કે આપણને આ પરિણામી હોય. તો પરિણામી હંમેશા ક્યાં હોય? આ જે દેખાતું હોય ને શીર્ષથી પૂછ, એની સામેવાળો સદિશ પરિણામી હોય. આ ત્રિકોણમાં શીર્ષથી પૂછ ગોતો. કયા બિંદુએ દેખાય? અહીંયા તો બેના શીર્ષ ભેગા થયા. અહીંયા બેની શું ભેગી? પૂછ. આ જગ્યાએ દેખાય ને કયા સદિશનું શીર્ષ? એ. કયા સદિશનું પૂછ? R1. એટલે આની સામેનો રહ્યો એ શું થાય? પરિણામી થાય. એટલે સદિશ સરવાળાના ત્રિકોણના નિયમ પરથી શું લખી શકાય? પરિણામી સદિશ એટલે કે R સદિશ ઇક્વલ ટુ R1 સદિશ વત્તા એ સદિશ. આપણે કોને ગોતવાનો? યાદ રાખજો, 1/R1 ગોતવા નીકળે આપણે. તો પહેલાં તો આમાંથી હું કોને કરતા બનાવું? R1 સદિશને બનાવો. R1 સદિશને કરતા એટલે R1 સદિશ બરાબર R સદિશ ઓછા એ સદિશ. 1/R1 ગોતવા નીકળ્યા. તો R1 એટલે તો મૂલ્ય થાય ને, કે સદિશ થાય? મૂલ્ય. અને આ કોણ છે? સદિશ. તો મૂલ્ય લખવું હોય તો હમણાં જ લખાયું એ સદિશ ઓછા બી સદિશ. મૂલ્ય શું હતું? વર્ગમૂળમાં A² વત્તા B² માઇનસ 2AB cos θ. એવી જ રીતે એટલે R1 સદિશનું માન અથવા તો મૂલ્ય એટલે R1 બરાબર લખાય વર્ગમૂળમાં R² પ્લસ A² વચ્ચે શું આવશે? હા, માઇનસ 2RA cos θ. તો વર્ગમૂળ નડે, વર્ગમૂળમાં કોઈ હિસાબ ન થાય. એટલે પહેલાં બે બાજુ શું લઈ લઈએ આપણે? વર્ગ. બંને બાજુ વર્ગ લેતા તો વર્ગ લઈએ એટલે લખાય R1². અહીંયા વર્ગ લો એટલે વર્ગમૂળ આખે આખું કેન્સલ. તો R² વત્તા A² માઇનસ 2RA cos θ. આટલું થાય. આની અંદર R² રહ્યું ને એ કોમન કાઢી નાખો. કોમન તો ઠીક, પણ બહાર કાઢી નાખી પદ આપણે. અથવા તો તમે R² વડે ગુણીને R² વડે ભાગી નાખો. આવી રીતે. આનું કારણ હમણાં ખબર પડશે. દ્વિપદી વિસ્તરણ વાપરવાનું છે એટલે આ કાઉન્સ એમ નામ R² વત્તા A² ઓછા 2RA cos θ. અહીંયા R1². છેદવાળો જે કાઉન્સ રહ્યો પદ, આ પદને ક્યાં જવા દો? કાઉન્સની અંદર. દરેકના છેદમાં મૂકો. અને હવે સાદુરૂપ આપી. તો અહીંયાથી આ છેદમાં જાય, પછી સાદુરૂપ આપશું ને પછી દ્વિપદી વિસ્તરણ આવશે. બરાબર? એટલે આપણે તો એક જ ધ્યાન રાખવાનું, 1/R1 ગોતવાનું ગમે એમ કરી.
લખો અને પછી મેળવો, સ્પીડ રાખજો. તો છેદમાં જે આર સ્ક્વેર છે એને જવા દો કૌંસની અંદર. તેથી r1 સ્ક્વેર ઇક્વલ ટુ 1 આર સ્ક્વેર બાર, તો આર સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર ઓછા 2ra cos થીટા અપોન આર સ્ક્વેર. આમાંથી એક વખત આર ઉડી જાય, આ આર સ્ક્વેર કેન્સલ, એટલે વધે 1 પ્લસ એ સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર માઇનસ 2a cos થીટા છેદમાં આર, આવું વધે. હવે અહીંથી અમુક ભૂલી જાય બુદ્ધિ બેન્ડ, તો અહીં ધ્યાન રાખવાનું છે કે વધારે પદ ન હોવા જોઈએ. એટલે આ પદ તમને દેખાય એની કિંમત બહુ નાની મળે, કારણ કે આપણે શરૂઆતમાં જ શરત લખાવી, પરંતુ આર ઇઝ મચ ગ્રેટર ધેન એ. એક તો આરની કિંમત બહુ વધારે છે એટલે છેદ મોટો, અને એનોય પાછો શું વર્ગ, અને આની કિંમત નાની હોય ને એનો વર્ગ, નાની કિંમતનો વર્ગ કરો તો વધારે નાનું થાય. એટલે આ જે પદ રહ્યું એ એક કરતાં ખૂબ જ નાનું મળશે, એ ખૂબ નાનું મળે. અને એ સરવાળા બાદબાકીમાં ગુણાકારમાં હોય તો તોય ધ્યાનમાં લેવું પડે. હવે તમે અહીંયા એકડો છે ને અહીં 0.0000000000023 આવતું હોય તો ઉમેરો ન ઉમેરો શું ફેર પડે? કંઈ નહીં, કારણ કે આ મિલીમીટરમાં આવવાનું, આ મીટર, મિલીમીટરનો વર્ગ એટલે 10⁻6, 10⁻, એટલે પોઈન્ટ પછી 5 મીંડા તો ફિક્સ થઈ ગયા. એટલે આને તમે ઉમેરો ન ઉમેરો કંઈ ફેર પડતો નથી, એટલે એ નાનું હોવાથી તેને અવગણતા. આ ભૂલી જાય પરીક્ષામાં, અહીંથી મૂંઝાય પછી કે હવે શું કરવાનું હતું, ગોખેલું હોય ને એટલે, બીજું કંઈ નહીં. એટલે આને કાઢી નાખો, તો એને આપણે કાઢી નાખીએ એટલે r1 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર કૌંસમાં 1 માઇનસ 2a cos થીટા છેદમાં r. આપણે શું મેળવવા નીકળ્યા છીએ? 1/r1. r1 સ્ક્વેર આવી ગયું. હવે બે બાજુ વર્ગમૂળ લઈ લો અને વ્યસ્ત કરી નાખો એટલે વાર્તા પૂરી. બે બાજુ વર્ગમૂળ લેવું પડશે. આપણે 1/r1 મેળવવાનું હતું, તો 1/r1 મેળવવા માટે બે બાજુ વર્ગમૂળ. તો વર્ગમૂળ લેતા તો વર્ગમૂળ એટલે r1 સ્ક્વેરનું વર્ગમૂળ r1, r સ્ક્વેરનું વર્ગમૂળ r, 1 માઇનસ 2a cos થીટા છેદમાં r આખા કૌંસનું વર્ગમૂળ એટલે 1/2 ઘાતાંક. 1/r1 મેળવવા માટે હવે લેવું પડશે વ્યસ્ત પ્રમાણ, એટલે વ્યસ્ત પ્રમાણ લેતા. તો વ્યસ્ત પ્રમાણ આપણે લઈ 1/r1 ઇક્વલ ટુ 1/r. આનું વ્યસ્ત 1/r. હવે આને છેદમાં ન લખાય, 1 માઇનસ 2a cos થીટા છેદમાં r, એની ઘાતાંક રે એની માઇનસ કરી નાખાય. એટલે તમે છેદમાં લખ્યું હોત તો ઘાતાંક પ્લસ આવવાની હતી, એને આપણે ઉપર લખનાય એટલે ઘાતાંક કેવી થઈ ગઈ? માઇનસ. તો આ તો અજીબો ગરીબ ઘાતાંક આવી. એટલે વળી પાછું અહીંથી આપણે દ્વિપદી વિસ્તરણ એનો ઉપયોગ કરવો પડશે. તો દ્વિપદી વિસ્તરણ માટે પહેલી અને મહત્વની શરત એકડો હોવો જોઈએ, છે જ. એટલે 1 પ્લસ એક્સ તમે જે લખતા હતા એમાં એક્સની જગ્યાએ કેવડું પદ છે? આ રહ્યું માઇનસ 2a cos થીટા અપોન r, અને એનની જગ્યાએ ઘાતાંક કેટલી છે? -1/2. તો આ જે કૌંસ છે એનું, એટલે કૌંસમાં રહેલા પદનું દ્વિપદી પ્રમેય મુજબ વિસ્તરણ કરીને
વધુ ઘાતાંકવાળા પદ અવગણતા તો વિસ્તરણ આપણે શું શીખડાયું? ડાઉન, આ ઘાતાંક આગળ આવતી રહે, બસ એટલું જ, બીજો કોઈ ફેરફાર નહીં કરવો. આ જે ઘાત દેખાય એ નિશાની સહિત આની આગળ લખી નાખવાની, એટલે વિસ્તરણ થઈ ગયું. બરાબર? એટલે 1/r1 = 1/r કૌંસમાં એકડાને હળી નથી કરવાની, આ માઇનસ એમ નામ હતું, આ ઘાતાંક આગળ લખી નાખીએ એટલે -1/2 અને આ એક્સની જગ્યાએ 2a cos θ/r આવી રીત થાય. 1 + nx લખતા હતા ને વિસ્તરણ, એને આગળ આવતો રહે, ખાલી એટલો જ ફેર. તો આની અંદરથી બગડો ગયો, આ માઇનસ પ્લસ, તો 1/r કૌંસમાં 1 + a cos θ/r 1/r1 બરાબર. આ આપણને સૂત્રનો એક ભાગ મળ્યો 1/r1. હજી બાજુમાં બીજો બાકી 1/r2. તો એ આવી રીતે માથાકૂટ કરીને ગોતવા નથી જવાનું પાછું, સીધું જ તેવી જ રીતે 1/r2 = 1/r કૌંસમાં 1 - a cos θ/r. આ બે ભાગ મળ્યા, આ બે ભાગના સમીકરણ એકમાં મૂકો પછી સૂત્ર આવે. તો હકીકતમાં લેન્ધી આ કાપકૂપ કરીને આટલું બનાવેલું, હવે આમાંથી કોઈ કાપકૂપ ન થાય. બરાબર? દરેક સ્ટેપ જોતા આવવાના છે. અહીંયા પહોંચો, અહીંયાથી થોડીક તકલીફ પડે, ભૂલી જવાય, આને કાઢી નાખો, પછી પાછું મગજમાં એક વસ્તુ ફિટ રાખશો ને તો સૂત્ર નહીં ભૂલે. ગોતવાનું શું છે? 1/r1. બસ આ ધ્યાનમાં રાખવાનું, એને અનુલક્ષીને ગાણિતિક પ્રક્રિયાઓ કરતી જવાની. અહીંયા અટકી જાઓ તો મગજને યાદ કરાવવાનું 1/r1 ગોતવા નીકળ્યા તો વર્ગ હોય એટલે વર્ગમૂળ લેવું પડે, પછી 1/r1 ગોતવા માટે શું લેવું પડે? વ્યસ્ત. બસ આ એક ધ્યાનમાં રાખો એટલે ઓટોમેટિક અહીં પહોંચશો. પછી સમીકરણ એકમાં મૂકી આપણે લખનાર. કે q 1/r1 ની જગ્યાએ કિંમત સમીકરણ એકમાં કિંમત મૂકીને ખાલી કાઉન્સ ખોલો એટલે આરે લખતા જાયો. 2-3 સ્ટેપ બાકી છે એટલે 1/r1 ની જગ્યાએ આવડું આવે 1/r કૌંસમાં 1 + a cos θ/r minus 1/r 1 - a cos θ/r માઇનસ અંદર આપો અને બેમાંથી કોમન શું નીકળી જાય? 1/r કોમન નીકળી જાય ને, એટલે kq/r તો 1 + a cos θ છેદમાં r -1 પ્લસ a cos θ છેદમાં r. એકડો ગયા kq/r અંદર વધશે 2a cos θ /r. આ સૂત્ર તારવણી પૂર્ણ. ડાયપોલની કોઈ પણ તારવણી ક્યાં સુધી અધૂરી ગણાય? જ્યાં સુધી ડાયપોલ મોમેન્ટ ન લખો ત્યાં સુધી. તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર, પરંતુ ડાયપોલ મોમેન્ટ P બરાબર Q ઇન્ટુ શું હોય? 2a. એટલે Q ઇન્ટુ 2a દેખાય તમને, જે
એને કાઢી નાખો, ખાલી ક્યુ અને 2n જ કાઢવાના, એની જગ્યાએ શું મૂક દો? પી. એટલે સૂત્ર આવશે અંતિમ કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર, આર ઇન્ટુ આર. બરાબર. અહીંથી હજી અમુક વસ્તુઓ બાકી છે પણ એ આવતી વખતે. તો આ મૂળ મુદ્દો પૂરો અહીંયા સુધી. અહીંયા હજી ડોટ ગુણાકાર આવશે, કોસ થીટા આવ્યું. થીટા કોના વચ્ચેનો ખૂણો થાય? તો એવો પ્રશ્ન થયો થોડો કે અને પી વચ્ચેનો થાય? એવો પ્રશ્ન થાય ને આમાં. કેપી કોસ થીટા આવ્યું, થીટા કોના વચ્ચેનો ખૂણો થાય? આકૃતિમાં જુઓ, એ સદીશ અને આર સદીશ વચ્ચેનો ખૂણો. એટલે આનો કેરેટ ઉપર લેવાનો થશે. એ આવતીકાલે સમજશું. આ તૈયાર કરવાનું છે અને આવતીકાલ મોઢે લખવા. આ તમે દિવસમાં 1-2 વાર શાંતિથી જોજો ને 2-4 વાર મોઢે લખશો તો જ આવડશે. વાંચીને નહીં આવડે, ફરજિયાત પૂરો કરી નાખજો. પછી શાંતિથી વાંચી લો અત્યારે.